એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો ગોંડલમાં રાજકુમાર જાટની શંકાસ્પદ મોતના મામલે અપડેટ સામે આવી રહી છે। રાજકુમાર જાટની શંકાસ્પદ મોત મામલે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। હાઈકોર્ટમાં રાજકુમાર જાટના કેસના સુનાવણી દરમિયાન આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે। ગણેશ જાડેજા જયરાજસિંહ જાડેજાના પુત્ર છે। તેમનો નાર્કો ટેસ્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। નાર્કો ટેસ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ગણેશ જાડેજા જે છે તે જયરાજ જાડેજાના પુત્ર છે। તેમના નાર્કો ટેસ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। મહત્વની અપડેટ આ હત્યા મામલે એક તરફ તપાસનો ધમધમાટ પણ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર કેસ જે છે તે કોર્ટ પરિસરમાં પહોંચ્યો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, આ મામલે શું અપડેટ મળી રહી છે? વાત કરવામાં આવે તો રાજકુમાર જાટ આપઘાતી કેસની અંદર જે આરોપી ગણેશ ગોંડલ છે તેનો નાર્કો ટેસ્ટ છે તે કરાવવામાં આવ્યો હતો અને નાર્કો ટેસ્ટનો રિપોર્ટ આજ રોજ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તે મૂકવામાં આવ્યો છે અને નાર્કો ટેસ્ટના રિપોર્ટની અંદર જાણવા મળ્યું છે કે નાર્કો ટેસ્ટ દરમિયાન ગણેશ ગોંડલને 31 જેટલા પ્રશ્નો છે તે પૂછવામાં આવ્યા હતા। જે સમયે બનાવ બન્યો હતો, મારામારી થઈ હતી અને ફેટલ એક્સિડન્ટ સહિતના જે પ્રશ્નો હતા તે પણ પૂછવામાં આવ્યા હતા અને નાર્કો ટેસ્ટમાં જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે કે આરોપીએ કોઈ કાવતરું કરેલું નથી કે આરોપીના ઘરે કોઈ માથાકૂટ થઈ તેનો બદલો લેવામાં નથી આવ્યો। તેવો સરકારી વકીલે જે દાવો છે તે નાર્કો ટેસ્ટના પ્રમાણે કોર્ટની સમક્ષ કર્યો હતો અને નાર્કો ટેસ્ટ બાદ કેટલાક તપાસ અધિકારીઓના સૂચનો પણ છે તે પણ આ ટેસ્ટની અંદર દર્શાવવામાં આવ્યું છે। તેનો પણ જે દાવો છે તે સરકારી વકીલ દ્વારા મૂકવામાં આવ્યો છે અને રાજકુમાર જાટના જે વકીલ છે તેના દ્વારા નાર્કો ટેસ્ટનું એનાલિસિસ કરવાની માંગ છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે। એટલે કે થોડી વારની અંદર જે એનાલિસિસની માંગ કરવામાં આવી છે તેની ઉપર કોર્ટ પોતાનો નિર્ણય છે તે થોડીક જ સમયની અંદર આપશે। જી, આભાર ધવલ માહિતી આપવા માટે।